MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. ચૂંટાયેલા પદાધિકારીઓનો જંગલ ખાતાના અધિકારીઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને ગણાવ્યા વિચિત્ર પ્રકારના પ્રાણી. રાજપીપળા કલેક્ટર કચેરીમાં યોજાયેલી સંકલન બેઠક આક્રમક બની હતી, જેમાં સાંસદ મનસુખ વસાવા અધિકારીઓ પર વરસી પડ્યા હતા. તેમણે અધિકારીઓનો ઉદલો લેતા બેઠકમાં સન્નાટો છવાઈ ગયો. એસઓયુના અને નર્મદાના ડીએફઓને વિચિત્ર પ્રકારના પ્રાણી ગણાવ્યા હતા. તેમણે આરોપ મૂક્યો કે આ અધિકારીઓ કોઈને કોઈ પ્રકારના બહાના બનાવીને વિકાસના કામ અટકાવી દેશે. વસાવાએ અધિકારીઓને પોતાની માનસિકતા બદલવાની પણ સલાહ આપી હતી. શું ઈરાદો શું છે? આદિવાસીને હેરાન કરવાના છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આખો બધો કાર્યક્રમ આટલા બધા થયા, ત્યાં કેમ બધા થયા? ત્યાં કોઈ અટકાવ્યું છે? જુનાગઢની સ્થિતિનું શું કર્યું છે? જુનાગઢ મેં સરકાર બનવું પડે, ના તારે બનવું પડે. પાછા વર્ષમાં સંધારણનો રસ્તો બીજા બધા રસ્તા છે, ત્યાં રસ્તા થયા જ નહીં, યુનિટી બન્યા. તો સાંસદે ગંભીર આક્ષેપ કર્યો હતો કે દેડિયાપાડા અને સાગવારા વિસ્તારમાં સ્ટેટ અને જિલ્લા પંચાયતના રસ્તા મંજૂર થયા છે, જેનું ભૂમિપૂજન સ્વયં વડાપ્રધાન મોદીએ કર્યું હતું. છતાં વન વિભાગે આ કામો અટકાવી દીધા છે અને કોન્ટ્રાક્ટરના સાધનો પણ કબજે કર્યા હતા. મનસુખ વસાવા અને દેડિયાપાડાના MLA ચૈતર વસાવા વચ્ચે આમ તો 36નો આંકડો છે. આમ છતાં ચૈતર વસાવા આ મામલે મનસુખ વસાવાના સૂરમાં સૂર પુરાવતા હોય તેમ જોવા મળ્યું હતું. ફોરેસ્ટના કાયદાના કારણે કેટલાક અધિકારીઓ આ રીતના મંજૂરીની અપેક્ષા વગર કોઈ કામ થવા દેતા નથી. તો વ્યવહારુ બનવું પડે. ભૂતકાળની અંદર બધા અધિકારીઓ વ્યવહારુ બન્યા છે, તો વર્તમાનમાં પણ જે અધિકારીઓ છે બંને ડીએફઓની મેં વાત કરી, સ્ટેચ્યુના ડીએફઓ અને નર્મદાના ડીએફઓ, બંને ડીએફઓએ વ્યવહારુ બનવું પડે. ભૂતકાળના જે ડીએફઓ વ્યવહારુ બન્યા છે એ રીતના તમે પણ બનો, એ રીતના મેં વાત કરી છે. પણ હવે કોઈને કોઈ રીતના ફોરેસ્ટના કાયદાની વાત કરે છે ને ડૈરા કરે છે. તો આ રીતના જે ડરીને કામ કરશે અને વ્યવહારુ ના બને તો આદિવાસીનો વિકાસ થવાનો જ નથી. તો ચૈતર વસાવાએ ચીમકી આપી કે વન વિભાગના અધિકારીઓ માઈ બાપ હોય તેવું વર્તન કરી રહ્યા છે. જો તેમની આદિવાસી વિરોધી માનસિકતા નહીં બદલાય તો અમે તેમની જ ભાષામાં જવાબ આપવા તૈયાર છીએ. એ સંકલનમાં સાંસદશ્રી હોય, ધારાસભ્યશ્રી હોય કે જિલ્લા પ્રમુખ હોય, એમના પ્રશ્નોનું નિરાકરણ ત્યાં થઈ જવું જોઈએ. એની જગ્યાએ અનેક પ્રશ્નો અમે રજૂઆતો કરીએ છીએ, પણ એનું સત્વરે નિરાકરણ આવતું નથી. કેટલાક અધિકારીઓ આ વિસ્તારમાં આવે છે અને એ અધિકારીઓ જાણે પોતે જ માય બાપ હોય એ પ્રકારને એમને નર્મદા જિલ્લાના લોકોના વિકાસમાં રસ નહીં હોય એવું વર્તન કરે છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH